કે આ વહીવટી માટે બધું અટકેલું છે અને વહીવટી વારંવાર શું વારના હિસાબે વહીવટી પણ વધી ગયેલી છે, તો એના હિસાબે થોડું અટવાયેલું છે. તો હવે સત્વરે જેટલું બને એટલું વહેલા અમારા ગામની સ્કૂલનું બાંધકામ ચાલુ થાય એવું ગામ લોકો અને દરેક સ્કૂલના અત્યારે શું સ્કૂલ બદલાવાનું હોય છે 8-9 અમારા અહીંથી લગભગ 5 કિલોમીટર બાલિશણા થાય. છોકરાઓ વિદ્યાર્થીઓને બાલિશણા 5 કિલોમીટર દૂર ભણવા ન જવું પડે તે માટે અમારા ગામની સ્કૂલ મંજૂર પણ થઈ ગયેલી છે. એની વહીવટી માટે ઊભું રહ્યું તો હવે સત્વરે સરકારને વિનંતી કે બાંધકામ સત્વરે ચાલુ કરે એ અમારી વિનંતી. અમારે અહીંયા ઘણા સમયથી સ્કૂલ બનવાની હતી પણ તે બની નથી. ધોરણ 9નો એક જ રૂમ છે અને અમે કણી અનુપમ પ્રાથમિક શાળાના એક જ રૂમમાં ભણીએ છીએ. અમારે આટલા ઘણી બધી અગવડો પડી છે અને જગ્યા પણ ખૂબ જ નાની છે, તેથી અમારે ભણવામાં ખૂબ જ તકલીફ થાય છે. અમારી માંગ છે કે અમારે જલ્દી બીજી સ્કૂલ તૈયાર કરવા. વર્ષ 2017માં સરકારશ્રી દ્વારા માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવેલ, જે શાળાના જમીન બાબતની પણ કાર્યવાહી પૂરી થઈ અને જમીન પણ ગ્રાન્ટ થઈ ગયેલ છે. આ શાળાના મકાનમાં બાંધકામ કરવા માટે અમોએ અગાઉ માન્ય પ્રભારી મંત્રીશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય શિક્ષણાધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ, તેમજ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિમાં પણ રજૂઆત કરેલ. જે તે વખતે એનું પ્લાન એસ્ટિમેટ અંદાજો બનાવી અને દરખાસ્ત સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા શિક્ષણ વિભાગને મોકલી આપેલ, પરંતુ ખૂબ સમયથી આ કામગીરી ન થયેલ. સરકારશ્રી દ્વારા જે મંજૂર કરેલ સરકારી માધ્યમિક શાળા છે એ સત્વરે એનું બાંધકામ શરૂ થાય અને નવીન બિલ્ડિંગનો લાભ આ વિદ્યાર્થીઓ અને આજુબાજુના ગ્રામજનોને મળે એવી અમારી સરકારશ્રીને વિનમ્ર વિનંતી છે. ઘણી વિસલવાસણાની અંદર સરકારી માધ્યમિક શાળાની મંજૂરી મળેલી છે અને હાલ એ પ્રાથમિક શાળાના મકાનની અંદર ચાલે છે, જેની જમીનની પણ કલેક્ટર કચેરી દ્વારા એલોટમેન્ટ પણ કરેલું છે અને હવે એના નકશા, અંદાજો અને બધી જ વિગતો સાથે શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવેલી છે. જે ત્યાંથી મંજૂરી મળશે ટૂંક સમયમાં ત્યારે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે.